જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. કેટલાક દિવસથી ઘણા મિત્રોના મેસેજ આવતા હતા મને કે સર પીએસઆઈનું મેરિટ બનાવો, પીએસઆઈનું મેરિટ વિશે કંઈક બે શબ્દો કહો, એના વિશે એક વિડીયો બનાવો. તો આજે ચાલો મિત્રો, મેં થોડો ટાઈમ કાઢીને મને થયું કે ચાલો મિત્રો માટે એક નાનો અમથો વિડીયો આપણે 8-10 મિનિટનો બનાવી દઈએ કે જે તમને સાંત્વના આપે. બરાબર. બાકી હું જે મેરિટ કહીશ એ તો અંદાજિત મેરિટ છે અને એની આજુબાજુ જ રહેશે, એનાથી કોઈ બહુ દૂરી નહીં હોય એની. બરાબર. અને ઘણા મિત્રોને ટેન્શન હશે, ચિંતા હશે, એ સહજ છે મિત્રો. દરેકે જેને મહેનત કરી છે એને ચિંતા પણ રહેશે અને શું કહેવાય કે કદાચ ખાવાનું પણ નહીં ભાવતું હોય, દિવસ રાત એની ચિંતામાં રહેતા હશે. પણ તો મિત્રો આટલી બધી કોઈ ચિંતા કરવાની તમારી જરૂર નથી, કારણ કે 472 જગ્યા છે ખાલી. બરાબર. 472માં તમારું કેટલું મેરિટ બને છે, બસ એ મેરિટ પર વિશ્વાસ રાખીને બેસો અત્યારે. બાકી ઘણી એકેડમીએ પોતાના મેરિટ લિસ્ટ જાહેર કર્યા છે અંદાજિત કે આની આજુબાજુ રહેશે. બરાબર. તો એની આજુબાજુમાં કદાચ હશે એટલે તમારે માનીને બેસવાનું કે એ જ હશે, એટલે તમારે પોતાનું રિઝલ્ટ બનાવી દેવાનું જરૂર નથી. બરાબર. તો શાંતિથી તમે મગજ શાંત રાખો. અને જો અત્યારે નવી ભરતી બે પડી છે, જો કે કઈ કઈ બેંક ઓફ બરોડાની પડી છે, બેંકમાં જેને તૈયારી કરો તો બેંકની પડી છે, એસબીઆઈ બેંકની પડી છે, તલાટીની પડી છે, આપણે નાયબ મામલતદારની પડી છે. તો આવી ઘણી અવારનવાર 3-4 ભરતીઓ અત્યારે ચાલે જ છે. અને હજુ સપ્ટેમ્બર કે ઓગસ્ટના પાછલા 15માં પોલીસની ભરતીની હજી ચર્ચાઓ ચાલે છે. બરાબર. બાકી સપ્ટેમ્બર મહિનામાં તો લગભગ ફોર્મ ભરાવાની શરૂઆત થશે. તો મિત્રો ચિંતા કર્યા વગર નવી ભરતીની તૈયારી કરી દો અને શરૂઆત કરી દો. જો તમારું મેરિટ સારું એવું બની જતું હોય અને તમને એવું લાગે છે કે હું બની જ જઈશ, તો મહેનત ના કરશો. અને કોઈની પરિસ્થિતિ ખરાબ હોય કે મારે અત્યારે મહેનત નથી કરવી, ફોર્મ ભર્યા પછી કરવીશ, ત્યારે પણ કરી શકો છો તમે. બરાબર. હવે જઈએ આપણે પીએસઆઈનું અંદાજિત મેરિટ તરફ. તો મિત્રો કરીબન મારા ખ્યાલ મુજબ કે 88,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હશે પીએસઆઈની. બરોબર. હવે 88,000માંથી 10% તો વિદ્યાર્થી એવા હશે ને મિત્રો કે જેને તૈયારી તો કરી જ છે. એટલે કે સમથિંગ 8,800 વિદ્યાર્થી એવા હશે કે જે તૈયારી કરતા હશે 2 વર્ષથી, 3 વર્ષથી, 4 વર્ષથી, કે કોઈ એકેડમીમાં જઈને તૈયારી કરતા તો હશે જ. બરાબર. ખાલી 10% લીધા આપણે 100%માંથી. બરાબર. હવે આ 10% એવા હશે લોકો કે જેનું અંદાજિત માર્ક્સ કેટલા હશે, કટ ઓફ કેટલા હશે એ જોજો. 170 પ્લસ ધ્યાનથી જોવાનું છે મિત્રો તમારે. બાકી તમારે કોઈ ડરવાની કોઈ જરૂર નથી. 170 પ્લસ થતા હશે. કયા? પેપર 1માં. પેપર 1માં એમાં પાર્ટ એ પ્લસ બી હતા. બરાબર. ગણિત રીતની 100 માર્કનું અને 100 માર્ક જીકે એવી રીતે કરીને હતું. તો તમે પેપર તમે ખુદ જોયું હશે કે જે કદાચ ના પણ વાંચીને ગયો હોય, આ જે 90% જે બચ્યા ને 90%, હવે એ લોકોના કેટલા હશે તમને ખબર છે? 140, 150 આટલે સુધી એ લોકો લાયા હશે. બરોબર. બાકી તમે જે વિચાર કરતા હોય કે મેરિટ કદાચ પીએસઆઈનું નીચે રહેશે, 200ની નીચે, તો એ વાત ભૂલી જજો મિત્રો. કારણ કે આ ઉઠીને તૈયારી કર્યા વગર ગયા છે ને, ઉઠીને ગયા છે ખાલી 2 રૂપિયાવાળી પેન લઈને, તો પણ 140-50 તો એ લોકોને થતા જ હશે. ખોટું ના લગાડતા મિત્રો, જે સત્ય છે એ જ હું તમને કહું છું. બરાબર. હવે 140-50 એમને કટ ઓફ થતા હશે અને 10% એવા હશે કે જેને 170, 180, 185 સુધી ગયા હશે કટ ઓફ. આ હું કહું છું જે તમે પ્રિલિમ આપી એની વાત કરું છું. બરાબર. લેખિતની વાત નથી કરતો હું. જે તમે આવા ગોળ કુંડાળ કરીને આવ્યું ને એની જ વાત કરું છું. બરાબર. તો એવા 10% એવા વિદ્યાર્થી હશે કે જેના 170 પ્લસ હશે. હવે 10%માંથી 1% વિદ્યાર્થી એવા હશે કે જેના 180ની પ્લસ હશે અને 9% એવા હશે કે 170 થી 180 ની વચ્ચે હશે.
હવે લેવાના છે કેટલા? 472. હવે આ 472 માંથી મિત્રો શું છે કે ફક્ત પુરુષો નથી, આ મહિલાઓ પણ સાથે છે, બરોબર? મેલ અને ફિમેલ પ્લસ ફિમેલ અને પ્લસ કોણ? માજી સૈનિક લોકોનું પણ હતું, બરોબર? તો આવી 3 કેટેગરીના લોકો હતા અંદર, ફક્ત 472 જગ્યામાં. હવે મિત્રો આગળ તારણ કાઢીને બતાવું. આ તો તમે જોયું કે 10% લોકો એવા છે. સમજો કે 170 થાય છે તમારે, બરાબર? હવે લેખિતમાં કેટલા લાવવાના હતા? 100 માંથી 40%, એટલે કે 40 માર્ક્સ લાવવાના હતા. હવે લેખિત એવું પેપર હતું કે જે પેલા લોકો 150 ને 140 લાવ્યા હતા, જે 2 રૂપિયા વાળી પેન લઈને ગયા હતા, એ લોકો અહીંયા શું થશે? આ 100 માર્કના પેપરમાં શૂન્ય થઈ જશે, કેમ કે એ લોકોની તો તૈયારી હતી ને. ના લાવ્યા છે કેવા? 25, 30, કોઈના અંદાજે કોઈ 8 40 આવી ગયા હોય, એવું થયું હોય કદાચ, બરોબર? તો આવા લોકો અહીંયા નીકળી જશે. એટલે તમે જે મહેનત કરી છે, તમે તમારી દિશામાં હતા, એ યોગ્ય છે. એટલે તમારે ડરવાની જરૂર નથી. જેને મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે, રાત દિવસ એક કરી નાખ્યા છે, એ વિદ્યાર્થીઓ ડરવાની જરૂર નથી. એ આ 472 માં આવી જશે, બરોબર? બેન હોય કે ભાઈ હોય, બંને આવી જશે. બહેનોને એમ થતા હશે કે મારું તો નામ લેતા જ નથી, તો બંને આવી જશે, ભાઈઓ અને બહેનો બંને, બરોબર? હવે 170 છે, સમજો કે 170 આવ્યા, તો ઘણા વિદ્યાર્થીઓ એવા હશે આ 10% માંથી કે જેને કદાચ 40 ના પણ હોય, 40 ના પણ આવે હોય. કેમ કે જેની તૈયારી સારી હોય તો અમુકના અક્ષર ખરાબ હોય છે, એ પણ મેન્શન કરજો મિત્રો, બરોબર? અને જેને કદાચ પ્રિલિમની તૈયારી કરે 170 લાવ્યો, તો ઓલામાં કદાચ ના થતા હોય, કદાચ 30 થતા હોય, તો ઉડી જાય ને. વિચારજો, ધ્યાનથી વિચારજો, ધ્યાનથી જોજો. તમે 30 આવ્યા હોય તો 200 થાય, તો પણ ઉડી જાય, બરોબર? 40 પાસ થવાનું છે, એટલે આ નહીં થાય. હવે 10% એટલે 8,800 વિદ્યાર્થી ટોટલ આપણે જોયા. તો હવે 50% આમાંથી એવા હશે ને મિત્રો કે જે કદાચ લેખિતમાં ઉડી જશે, જેના અક્ષર સારા ન હોય, જેને તૈયારી નહીં કરી હોય, એવા વિદ્યાર્થીઓ આમાંથી ઉડી જશે. એટલે બચ્યા 4,400, બરોબર? 4400 વિદ્યાર્થી બચ્યા. હવે 4400 માંથી લેવાના છે 472, એટલે કે સમથિંગ 10% જેવા થયા. હવે 10% નહીં પણ 2 ગણા તો ઉમેદવાર બોલાવે જ છે, બરોબર? 2 ગણા ઉમેદવાર બોલાવે છે. હવે ધ્યાનથી જોજો મિત્રો, હવે સમજવા જેવી બાબત છે કે કોઈ વિદ્યાર્થીના 170 છે, 170 એક્ઝેક્ટ આવ્યા છે, બરોબર? ઓલામાં એના 45 આવ્યા, તો કેટલા થાય? 215 થાય ને. ધ્યાનથી જોજો, તમારે ડરવાની કોઈ જરૂર નથી. અહીંયા તમારું રિઝલ્ટ ખબર પડશે તમને. હવે કોઈ વિદ્યાર્થીને 185 કટ ઓફ હતા અને પેલામાં +30, તો આનું તો ચકાસવાનું જ નથી, આને તો આગળ જવાનું જ નથી, તો 185 વાળું નીકળી ગયું. એવા ઘણા હશે મિત્રો કે જે 185 180 લાવ્યા હશે, પણ કદાચ એમના રાઇટિંગ સારા નહીં હોય, કદાચ કંઈક છૂટી ગયું છે, તો ઘણા તો એવા ફેલ થશે. જેનું લખાણ સારું નહીં હોય, એવા લોકો તો ફેલ જ થવાના છે. એટલે તમારે આ બાબતે કોઈ નિશ્ચિંત રહેવાની જરૂર છે. સમજો કે 160 છે તમારે અને ઓલામાં તમારે 50 આવ્યા, તો કેટલું મેરિટ બન્યું? 210. આમના ચાન્સીસ ખરા. છોડી નહીં દેવાનું, મેદાન છોડવાનું નહીં. જ્યાં સુધી રિઝલ્ટ ના આવે પાકું, ત્યાં સુધી છોડવાનું થતું નથી. ત્યાં સુધી તમારો વિશ્વાસ ડગમગવો જોઈએ નહીં. ચાન્સ ભલે 1% પણ હોય તો પણ લડી લેવાનું, બરોબર? આ સિચ્યુએશન એવી છે. બાકી પાક્કું રિઝલ્ટ તો કોઈ એકેડમી વાળા કે કોઈ પણ ના આપી શકે મિત્રો, કારણ કે અહીંયા હજુ લેખિતનું રિઝલ્ટ બાકી છે.
ખાલી પ્રિલિમનું હોત ને તો બધાય કહી શકત કે આટલું અંદાજિત થઈ શકે, પણ લેખિતમાં કોણ કેવું લખીને આવ્યું છે કોને ખબર. તમે સારું લખાણ પોતે કર્યું છે, તમને વિશ્વાસ છે મારા રાઇટિંગે સારા છે, મારું લેખિતમાં મહેનતય સારી છે, તો તમે પાક્કા. અને 170 પ્લસ થાય છે તો તમારે નિશ્ચિંત રહેવાનું છે. બરોબર છે? એટલે સમજો મિત્રો કે આ અંદાજિત મેરિટ જવાના ચાન્સીસ કેટલા છે. જો હું તમને કહું 170 આવ્યા હોય ને અને પ્લસ 40 210 થાય તો આ લોકોએ પણ આશા છોડવાની નથી. અને કોઈને એવું છે કે 180 આવ્યા છે પ્લસ પેલામાં 45 આવ્યા છે તો 230. આ લોકોનો 99.99% ચાન્સ. આ લોકોએ આશા છોડવાની નથી અને આ લોકોનો 99.99% ચાન્સ. સમજો કે આમાં 185 કોઈ લાવ્યું છે બરોબર, અને આમાં 50 છે કે 55 છે, ચલો 55 માની લઈએ આપણે, તો 90 240. મિત્રો જોઈએ ને તો વધીને કેટલા અમુક વિદ્યાર્થીઓના આટલા જ થતા હશે 240, જે ટોપ લેવલ છે. ટોપ લેવલ એટલે કે જેને જીપીએસસીની એક્ઝામ ક્લિયર કરી હોય, સમજો છો તમે, કે લેખિત ક્લિયર કરી હોય અને ઇન્ટરવ્યુમાં ફેલ થયા હોય, એવા વિદ્યાર્થીઓ આવી શકે છે. જીપીએસસીની વાત કરું છું, ક્લાસ 2 અધિકારીની વાત કરું છું મિત્રો. લખ્યું છે એનું કારણ છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જે જીપીએસસીની તૈયારી કરતા હશે બરોબર, કે યુપીએસસી વાળા તો કદાચ હોય કે ના હોય એનું હું નથી કહેતો, પણ આ લોકો તો હશે જ. કેમ કે આગળ એમને જીપીએસસીની એક્ઝામ આપી છે, લેખિતની તૈયારી કરી છે અને લેખિતમાં એ લોકોએ શું કર્યું છે, ક્લિયર કરી છે. લેખિત તૈયારી કરીને ક્લિયર કરી છે અને એ ઇન્ટરવ્યુમાં કદાચ ફેલ થયા હોય એવા વિદ્યાર્થીઓ પણ જીપીએસસી વાળા અંદર હશે. એટલા માટે આ રિઝલ્ટ મેં લખ્યું છે 185 પ્લસ 55, કારણ કે એમને લેખિતનો અનુભવ છે પ્લસ જીપીએસસીની તૈયારી કરે છે. એટલે ઓલરેડી પેપર તો આપણું કેવું હતું, કોન્સ્ટેબલનું પેપર હતું. પીએસઆઈમાં જે પ્રિલિમનું પેપર હતું એ કોન્સ્ટેબલ લેવલનું હતું. એટલે સ્વાભાવિક છે કે આ લોકોને 190 192 જેવા તો આવડ્યા જ હોય બરોબર. બાકી મેં મારા રિસર્ચ પ્રમાણે મેં જોયું છે કે ઘણી એકેડમી વાળા પોતાના વિદ્યાર્થીના માર્ક્સ મંગાવેલા છે, તો એ લોકોને 175 180 185 190 સુધી મેં જોયા છે. સમજો તો તમે, 190 સુધીમાં મેં જોયા છે મેસેજમાં. આ એટલા માટે હું આ રિઝલ્ટ લખું છું, કારણ કે 190 આજુબાજુ લાગે જીપીએસસીની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ જ હોઈ શકે અને પીએસઆઈની જે 2-4 વર્ષથી સળંગ તૈયારી કરતા એમના જ હોઈ શકે. પેપર તો સાવ સહેલું હતું પ્રિલિમ, એટલે એમાં તો કંઈ કહેવા પણ નથી, પણ અહીંયા જીત થાય છે એ લોકોની કે જે જીપીએસસીની તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓને. એટલે આ પ્રમાણેનું મેરિટ અટકી શકે છે બરોબર. તો આમનો ચાન્સ 100% છે. કેટલો? 100%. તમે કીધું કે સર આમનું કેમ ના કીધું, તો આ લોકો ચાન્સ 100% છે. આની ઉપર અટકવાની કોઈ સંભાવના નથી કે ચલો હજુ અહીંયા 260 જતું રહેશે મેરિટ, નહીં જાય, આ ખોટું છે. 250 હશે તો પણ ખોટું છે બરોબર. હા, 200 ની ઉપર જેના પણ માર્ક છે એ લોકો આશા રાખી શકે છે, વિશ્વાસ રાખી શકે છે. ડગમગાવવાનું નથી તમારે. 1% પણ તમારો ચાન્સ છે તો લડી રાખજો બરોબર. મનમાં આત્મવિશ્વાસ રાખજો, તોડતા નહીં, કોઈ ડિપ્રેશનમાં ના આવતા. બાકી સમજો કે કોઈને 180 થાય છે ટોટલ, કે અંદાજ મારે કે 40 લેખિતમાં આવ્યા અને 140 ઓલેમાં કટ ઓફ થઈ 180, તો આમને કોઈ જરૂરત જ નથી કે અમે આશા રાખીએ, તો એ આશા છોડી દેજો મિત્રો. કારણ કે 180 ક્યારેય નહીં અટકે, 190 નહીં અટકે. કદાચ જો 200 ની આજુબાજુ અટકે ને તો કોનું, એસટી વાળાનું અટકશે. કદાચ એસટીમાં બેનો આવતી હોય એમનું બરોબર, કોઈ માજી સૈનિક છે તો કદાચ 190-200 ની વચ્ચે અટકી શકે છે. બાકી જનરલ ઓબીસી વાળાએ ભૂલી જવાનું, ઈડબ્લ્યુએસ વાળા બધાએ ભૂલી જવાનું છે કે ચલો 200 ની નીચે મેરિટ જશે, નહીં જાય. કોનું જાય? કદાચ એસટી વાળા વિદ્યાર્થી બહેનો અને ભાઈઓમાંથી જઈ શકે છે. બીજી વસ્તુ
કે જે માજી સૈનિક લોકોએ ફોર્મ ભર્યા છે ને એ પાસ થયા છે ને એમનું લેખન સારું છે, એમને એક્ઝામ સારી ગઈ છે, તો એમને કદાચ આશા રાખવાની જરૂર છે કે 180 અને 200 ની વચ્ચે હોય તો એ કદાચ આશા રાખી શકે છે. બાકી જનરલ, EWS, OBC વાળાને, SC વાળાને જરૂર નથી આશા રાખવાની. બરોબર, જે છે હું વાસ્તવિકતા છે, સત્ય હું કહીશ તમને, આમાંથી કંઈ ખોટું નથી. બાકી આટલે સુધી પણ મેરિટ જઈ શકે છે જનરલ વાળાનું. અને OBC કદાચ જનરલનું 240 અટકે ને તો OBC વાળાનું 2-5 માર્ક નીચે હશે, 230 થી 240 ની વચ્ચે. અને